મારી માતુશ્રી મોસી થઈ ગયેલ છે તો સાલ સામે ગુફાની અંદર છુપાવી દઉં અને પછી રથને લઈ અને ચાલતો થાવ. અરે માતુશ્રી, હા આપણું કોક વન સળગાવી રહ્યું છે. શું વાત કરો છો? હા માતુશ્રી. અરે વન સળગાવતા હોય એમ? હા ભલે તો અત્યારે મારો પુત્ર કટુરગાર અત્યારે મહેલમાં છે તો લાય હું તેની પાછળ જાઉં. કોઈ રાજકુમાર આવી અને વન સળગાવી રહ્યો છે અને આ મારો પુત્ર સાતમા માળે સૂતો છે તો લાય જઈને એક પાટો મારી અને એને જગાડું. અરે માતુશ્રી, હા કટુરગાર, અત્યારે મને ભર નિદ્રામાંથી જગાડવાનું કારણ એટલું જ કટુરગાર કે આપણા વનની અંદર કોઈ રાજકુમાર આવી અને આપણું વન સળગાવી રહ્યો છે. અરે શું વાત કરો છો? હા કટુરગાર, મારું વન કોઈ રાજકુમાર આવીને સળગાવે છે. હા કટુરગાર, અરે ક્યાં ગયા મરી ગયા રાક્ષસો? આપણા રાક્ષસોને એને મારી અને સાંભળા વગાડી નાખ્યા છે. બતાવો મને એ ક્યાં છે રાજકુમાર? જોયો છે? અરે માતુશ્રી, તમે ચિંતા ન કરો, તમે જાઓ નિદ્રાને અધીર કરો, હું જોઉં છું એ રાજકુમારને. નહીં કટુરગાર, હું થોડા દૂર રહી અને ઊભી રહી મારે એ યુવાન ના જોવો છે. અરે તમારે એનું ગ્રહણ કરવું છે? હા, જીવ તો ખાઈ જવો છે. હા, ખાઈ જાઓ છે તો તમે કટુરગાર. થોડા દૂર ઉભા રહેજો. ભલે કટુરગાર, મારી માયાથી આકાશમાં ઉડાડી દો. બરાબર છે કટુરગાર, ચાલ. ચાલો માતુશ્રી. અરે રાક્ષસો, મારી માતુશ્રીને તમે એવી ખબર આપી, મારો જીવતો જીવ
તો ચાલ ગુફાની અંદર છુપાવી અને જંગલ હું છપ કરી અને ચાલતો થાઉં. અરે રાક્ષસો! ક્યાં છે મારો દુશ્મન? આને આપણું વન હળગાવ્યું છે. આ ગટુરગઢ આ છોકરાએ આપણું વડ સંભળાવ્યું છે. જાઓ માતુશ્રી પાસે તમે ઉભા રહો. જોઉં છું એ બાળકને હમણાં મારી માયાથી આકાશની અંદર ઉડાડી દો. હે છોકરા, આ મારું વન હળગાવનાર તો કોણ છે? અરે વન આ તારું વન કરનાર તું કોણ છે? અરે બાળક, નામનું શું કામ છે? માટે લડવા માટે હોશિયાર થઈ જાઓ. અરે હોશિયાર થઈ જા. અરે આ ભૂમિ મારી છે અને આ ભૂમિનું ભાડું લાવ. તારે આ ભૂમિનું ભાડું જોઈએ છે? અરે ભૂમિનું ભાડું નહીં, મારા ચરણોમાં નમીને ઉયા જા તો જીવતદાન મળશે. અરે નહીં, આ ભૂમિ તો મારી છે માટે મારા શરીરની અંદર નમી અને છાવતો થઈ જા. થઈ જાય મોટી. અરે હોશિયાર થઈ જા. કોણ કરું માયાવી ગટોરદાસ? અરે કોણ કે હું અર્જુન મુનિયાએ બોલાવ્યું? તો તને એટલું બધું અભિમાન છે? અરે ભાઈ માન છે. તો આ મારી ભુજાની તાકાત જોઈ લે. અરે હોશિયાર થઈ જા. અરે ઉત્તર હો ગટુરગઢ ના ગટુરગઢ લે બાળક, ભૂમિનું ભાડું જોઈએ છે ને? લઈ લે ભૂમિનું ભાડું. અરે માતુશ્રી, હા ગટુરગઢ આ છોકરાએ આપણું વન સળગાવ્યું હતું. હા અને આને મારી ભુજાની તાકાતથી હા અત્યારે ભૂમિ પથારી પડે છે. બરાબર છે ગટુરગઢ. આવો માતુશ્રી, અહીં આવો. મને કોણ કોઈ- દીકરા ગટુરગઢ? મને કોઈ આ રાજકુમાર હોય એવું લાગે છે. હા તો તેની તપાસ કરો. અરે ગટુરગઢ હું તપાસ કરતી આવું છું. તમે જાઓ, હમણાં જ હું આવું છું. ભલે માતુશ્રી. અરે બેટા આ શું થયું? અરે હું તારા પિતાશ્રીને હું જોવા કાપીશ. બોલો બોલો ને એક જવાન તમારા દીકરા બોલો ને બોલો બોલો ને એક જવાન.
પિતાશ્રીને હું જવાબ આપીશ? અરે આ કોણ રુદન કરે છે? આ તો આ ભીમસેન નું નામ લે છે, ધર્મરાય નું નામ લે છે, તો આ કોણ છે? લાય હું પૂછી લઉં. બરોબર. અરે તમે ભીમસેન નું નામ લો છો. ભીમસેન એ તો મારા પતિ, તો તમે કોણ છો? હું તો અર્જુન પતિ કેરી નારો. તું રાણી હું જેઠાણી હું છું અર્જુન નાર. આપણા દીકરા ભાઈ લડ્યા છે. અરે હું હવે દાદા ધર્મ ને હું જવાબ દઈશ, અર્જુન ને હું જવાબ દઈશ. હવે હું ક્યાંય મોઢું નહીં બતાવી શકું. અરે આ શું થયું? આ શું થયું? હા તો લાય અત્યારે મારા દીકરાને હું બોલાવું અને આ અભિમન્યુને સજીવન કરું. હાલો માતુશ્રી, હા દીકરા કટરગાય. આ મારા દુશ્મનનું મસ્તક ખોળામાં લઈને આપ રુદન કરી રહ્યા છો. હા અરે આ છોકરાને તો ભૂમિનું ભાડું જોઈએ છે. અરે દીકરા કટરગાય, આપને આ તમે ભાઈ લડ્યા છો કારણ કે એ અર્જુનનો પુત્ર અભિમન્યુ છે. આજે શું વાત કરો છો? અરે હા કટરગાય. મારા કાકા અર્જુન હા દેવનો પુત્ર અભિમન્યુ છે. હા. અરે માતુશ્રી, આ મારા હાથે શું થઈ ગયું? અરે આ શું થયું? તો એનો માતા આપના સાતમા માળની અંદર અમીનો ખૂબ પીડ્યો છે. તે તું લઈ આવ અને આ અભિમન્યુના સજીવન કર. અરે માતુશ્રી, હા એમનું ધ્યાન રાખજો. હાલ ને હાલ હમણાં સાતમા માળાથી અમીનો કુપો લઈ આવો અને મારા ભાઈ અભિમન્યુનું સજીવન કરું છું. બરાબર છે, બરાબર છે. અમીનો કુપો એ સાતમા માળે પડ્યો છે. ત્યાંથી હું મારી રીતે ઝડપથી મારી માયાથી લઈને આવ્યો છું. મારા ભાઈને હમણાં સજીવન કરું છું. બરાબર છે દીકરા ગટુલગઢ. તો તને આપણે આંગળી નાખી અને આ ગટુલગઢને સજીવન કર્યું. ઉભે રહો. અરે હર બાંધવા આમાં શું થયું? ધરણ પોટતા દિલ નો ડર્યું. હર બાંધવા આમ શું થયું? શરણ પોટતા દિલ નો ડર્યું. હર મારા કાકા પાતાળની અંદર ગયા છે. આવી અને મારા પિતા ભીમસેનને પૂછે, ભીમસેન
મારો પુત્ર અભિમન્યુ ક્યાં છે? અરે મારા પિતા ભીમસેન ક્યાં શું જવાબ આપશે? મારા માતુશ્રી હળીમાં એમને સુભદ્રા પૂછશે કે મારો દીકરો તારા દીકરાના હાથે મરાયેલ છે. આ માત્ર સંબંધ પાંડવોને લાગશે. ભાઈ, મેં તને પૂછ્યું હતું, પેલા મેં કીધું તું કોણ છે? તારા અભિમાનમાં ઘમંડમાં ઘેરા મારો માન્યો નહીં. મેં તને પેલા પૂછ્યું તું કે ભાઈ તું કોણ છે, ત્યારે તે મારી પાસે ભૂમિનું ભાડું માંગ્યું. પણ ભાઈ, જે બનવા સંજોગે હતું એ બન્યું. અત્યારે મારા માતુશ્રીએ કહેલ મારા માતુશ્રીની આજ્ઞાનું પાલન કરવું. 7મા માળેથી અમીનો કુબો લઈ આવો છો તો આ અમીનો કુબો લો માતુશ્રી અને કરો મારા ભાઈને સજીવન. અરે માતુશ્રી, અરે હું શું જોઈ રહ્યો છું? અરે માતુશ્રી, તમે શું વાત કહો છો? મારા કાકા ભીમસેન તેમના પુત્ર અને કે ગટુરગઢ છે. અરે માતુશ્રી, તો અમે ભાઈ લડી અને હું મોરશી થઈ ગયો હતો. માટે માતુશ્રી અટાણે મને અમીનો કુબ લઈ અને હજીવન કર્યો છે. તો માતુશ્રી, હવે હું એક હતો અને હવે મારા મોટા ભાઈ એટલે કે ગટુરગઢ, હવે અમે દોનો છાસી માતુશ્રી. અરે મોટા ભાઈ ગટુરગઢ, અરે ભાઈ અભિમન્યુ, કહે ભાઈ ગટુરગઢ, અત્યારે આ જંગલની અંદર નિહરવાનું કારણ આપ કેટલે જઈ રહ્યો છે? અરે મોટા ભાઈ ગટુરગઢ, અટાણે જવાનું છે કે દ્વારિકાની અંદર. દ્વારકા જવાનું કારણ? અરે દ્વારિકા જવાનું કારણ અરે કે મામા, અરે આપણા મામા કૃષ્ણ, આપણા મામા કૃષ્ણ અરે મારા બંધ્ર તેમની દીકરી અરે કે તેમની દીકરી સુરેખા તેનું વ્યસન મારી સાથે કરેલું હતું. બરાબર છે અભિમન્યુ. અરે એ પાપ કરી અને દુર્યોધન તેમના દીકરા લક્ષ્મણ સાથે કરેલ છે. મોટા શું ભાઈ, વાત છે? હા આપણો દુશ્મન એટલે કે દુર્યોધન, હા મોટા ભાઈ, દુર્યોધનનો દીકરો લક્ષ્મણ હા મોટા ભાઈ, એમની સાથે વ્યભિચાર કરે છે. હા મોટા ભાઈ. એટલે એ શું સમજે છે કપટી મામા કૃષ્ણ? અરે મોટા ભાઈ, અદાને આપણે મેં એવી હદ કરી અને જો ઈશ્વરેખાને વળી આવું તો નમ્ર મૈત્રીના પાપ ખાતેલા છે. મોટા અરે ભાઈ, ભાઈ અભિમન્યુ, એ સુરેખાને હરણ ન કરો તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. અરે બરાબર છે મોટા ભાઈ. સારો અત્યારે દ્વારકા જવું છે. ચાલ મોટા ભાઈ. અરે માતુશ્રી, તમે ચિંતા ન કરો અને કાકી સુભદ્રા બંને આપણા મેળે જાઓ. જ્યાં સુધી મામા બળદેવની દીકરી છે, મામા બળદેવની સુરેખા છે, એ સુરેખાનું હરણ ન કરો અને મારા ભાઈ અભિમન્યુને ન પરણાવો તો મને પ્રેમ હત્યાનો પાપ છે. જાઓ, કાકીને લઈ અને આપણા મેળે જાઓ. કહે મોટા ભાઈ ગટોરગઢ, બોલ અભિમન્યુ. ચાલ હવે હું એક હતો અને હવે આપણે બે ભાઈ થયા છે. માટે અટાણે ચાલ આપણે દ્વારકાના રસ્તે ચાલતા થઈએ. ચાલ દ્વારકા જવું છે. ચાલ મોટા ભાઈ. આ જોડે હા, આ ગટરગઢ હા, આ અભિમન્યુ
સુરેખાનું હરણ કરવું તો એમ તો ના જવાય એમ નથી. ન જવાય મોટો ભાઈ. કારણ કે એમ તો મોટા મામા બહુ હોશિયાર છે. બરાબર છે. કારણ કે એના પેરીગરો એવા મૂક્યા હોય હા આપણને દ્વારે ન જવા દે. પહેલામાં પહેલા તો મામા કૃષ્ણને મળવું પડશે. હા મોટો ભાઈ. મામા કૃષ્ણને મળી પછી શું યુક્તિ રચી છે તે આપણે જોઈએ. તો કૃષ્ણ મામા ક્યાં મળશે? અરે મોટો ભાઈ સામે મહેલ દેખાય તે કૃષ્ણ મામાનો છે મોટો ભાઈ. તો ચાલો. અરે મોટો ભાઈ આ મામા કૃષ્ણ છે. બરોબર નહીં. મામાથી છેટો રહે. આ કપટી મામા કૃષ્ણ હશે. આની યુક્તિમાં રચી હોય એમાં એની વાતમાં આવી ન જવાય. પાદર સુધી સામા આવ્યા છે પણ એનું કહેવાનું શું થાય છે એ બરાબર ધ્યાન રાખીને જોવું પડે. એ મામા! અરે આવો ભાણા આવો. હું આવો કરો છો? અરે તમે દ્વારકા નગરીમાં આવ્યા છો, તમને આવકારો તો આપવો પડે ને. બધે આમ ન આપવાનો હોય. દ્વારકા નગરીમાં તો આવ્યા છે આમ થોડો આવકારો દેવાનો હોય. તો કેમ? આમ બેહો પાણી ખાવા પીવાનો આગ્રહ કરો. ક્યાં છે મારી મામ્યું? આવો તમે બેહો. બે હું આ પાદર સુધી સામા આવ્યાનો મને બોલાવ્યો કયો? તમે આવ્યા છો શા માટે તો? તમને નથી ખબર? આ મોટા મામાએ તમારી અજાણબાજુ કઈ કામ કર્યું છે એટલે માટે આવ્યો છે. અરે ભાણા તારા મામાએ જે વાત કરી છે એ વાતમાંથી હું પણ સહમત નથી. તો પછી આ શું કાવતરું રચ્યું છે? અરે ભાણા હું જેમ કહેતો જાઉં તેમ તમે કરતા જાઓ. એટલે તમે એક કામ કરો. કયો? કપટ કઈ કરતા ન હોય નકર એક મામાનો બે મામા કરી નાખે. અરે ભાણા આપણે કપટ કરશું તો જ આપણે હાલશે. કપટ કરવું પડશે? હા. તો એ મને નહીં ફાવે એ તમે કરજો. અરે ભાણા એમાં હું ન જાઉં તારે જ જવું પડે. એક ગાન બે કટકા કરવાના હોય તો જ હું જાય. અરે પણ ભાણા ન્યા મારે ન જવાય તારે જ જવું પડે. તો શું કરવાનું છે કયો? તું એક કામ કર, હું તમે બંને જાઓ અને દ્વારકાની નગરીની અંદર હા હાથી ઘોડાને એવું વેચાણ કરો. હાથી ઘોડાને એવું વેચાણ કરવું ક્યાં? દ્વારકા નથી હાથી ઘોડા. તમે વેચાણ કરશો એટલે દુર્યોધનને એ તમારી પાસે આવશે. અમે હાથી ઘોડા વેચવા તમે બોલાવ્યો છો? અરે ભાણા તું મારું ષડયંત્ર તો જો. પણ એમાં કઈ ફેર નહીં પડે ને? અરે ભાણા તારા મામા ઉપર વિશ્વાસ રાખ, એમાં કાંઈ નો ફેર પડે. નકર ખબર છે ને? હા ભાણા તને હું ઓળખું છું. હા બસ એમ. હાલો શું કરવાનું છે? હાથી ઘોડા લેવાનો વેચવાનો છે. હા આને કાકો દુર્યોધન એ જ્યારે ખરીદી કરવા આવે ત્યારે તું તો માયાવી ગટર ગેસ કહેવાય છો. તેમને ખરીદી કરવા દેજે પેલા અને તેમની પાસેથી પૈસા બધા જ લઈ લીજે. પછી જે આ ઘોડાને હાથી લઈને વયા જાય ત્યારે તારી માયાવી શક્તિથી હાથી ઘોડા ગાયબ કરી દેજે. કંગાલ કરવાનો છે. હા એમાં તમારું કઈ ષડયંત્ર નથી ને? અરે ભાણા હું તારી હારે છું. આ તો બરાબર ધ્યાન રાખજો. અરે તમે મારી ઉપર તમારી ઉપર મૂળ ભરોહો નહીં. આ તો અમાર ભાઈ કે છે એટલે. અરે તમે વિશ્વાસ રાખો, હું તમારી હારે છું. ભાઈ કેમ કરવું છે? હાથી ઘોડા મારી માયાથી રસું. દુર્યોધન જાન લઈને આવવાનો છે ને? હા દુર્યોધન હાથી આવે. ઘોડાને તમે દુર્યોધનને મોકલજો. પાકું 100% એને મોકલીશ તમારી એ પાસે. પાવડી નો રહેવા દો. કાંઈ વાંધો નહીં ભાણા. પછી મારી માયા સકેલી લો. હા પછી એ હાથી ઘોડા મરી જાય પાછું મારે તમારી પાસે આવવાનું જ, તમે મારી પાસે આવશો. હાથી ઘોડા માયા હકેલીને પછી તું મારી પાસે આવજે. તો વાંધો નહીં. હાલો મામા. કૃષ્ણ મામાને કહેવાથી કૃષ્ણનું કપટ તમને ખબર છે, પણ જો આ મામો અમારી ઉપર કાંઈ કપટ કરે, એક મામાનો બે મામા કરવો. હાલ રે. હા, જોડે, હા.
નગરની અંદર જાન લઈને આવી ગયા છે. તો ચાલો કૃષ્ણ વેવાઈને મળતા આવી. મળી લઈ હાલો કૃષ્ણ વેવાઈને. અરે આવો વેવાય આવો. એ રામ રામ. જા નથી લાગે ભાઈ. હા ભાઈ લક્ષ્મણાની જાન આવે બહુ જતરી જાન છે હો. મામા લક્ષ્મણાને આપણે બેહારો. રજાઈ વાળા ગાંજા પુત્ર તમારા આવી ગયા રજાઈ પાથરો રજાઈ વગર ઠીકાના આવે એમ રાખો બરોબર. હા મામા એનો મિત્રને કહો એની ધ્યાન રાખે. તમારા મિત્રની ધ્યાન રાખજો બરોબર. હા આન પર હું રાખું છું. કેમ કહેવાય? અરે વેવાય તમે તો જાડેરી જાન લઈને આવ્યા છો. અરે કોણ કે હું છત્રપતિ દુર્યોધન 42,000 દેશનો રાજા છું. તો જાન તો જાડેરી જ આવે ને. અરે હા વેવાય એ વાત પણ સત્ય છે. તો ઉતારાની તો તૈયારી કરી રાખી છે ને. અરે વેવાય ઉતારેની તૈયારી પૂરેપૂરી છે. પણ ચડ્યું છે? હમણાં બે કારણો હમણાં ઉતારી દઈ. મને હાન નો કેતો તો પણ ચડ્યું છે એમ? કોણ આવો મેં કીધું હવાર તો પડવા દે. ચાલો મામા એ લાજ કાઢો બાપા લો બાપા. એ મામા આ છૂટી હોય લગામ છે कैसे नहीं कि कैसे અરે વેવાય હલો બોલો. તમે અમારી દ્વારકાની નગરીમાં આવ્યા છો. હા અમારી દ્વારકાની નગરીમાં હાથી ઘોડા ને હાંડિયા વેચાય છે. બહુ સરસ છે. તમે એની ખરીદી કરો તો તમારી જાન જાડેરી રોડી લાગશે. કાંઈ વાંધો નહીં કહેવાય. કેમ મામા હાલો આપણે નગરની અંદર આ કે છે કૃષ્ણ વેવાય કે છે કે વેપારી આવ્યા છે. તો હાલો આપણે ખરીદી કરવા જવું છે. અલ્યા એની ધ્યાન રાખો તમે લક્ષ્મણાની. મામા એની ધ્યાન રાખજો. આપણું કઈ મામા આપણું છે તે જાય જ નહીં. એને મામા આ લક્ષ્મણને અત્યારે ઉતારો લઈને જવા જો. મિત્ર અને વરાજાના બેકઅપમાં લઈ જાઓ અને ફરેજ કરો. અરે તારા મિત્રને સાથે લેતો જા. અને ફરેજ કરો ને તાજો કરો અને મેકઅપ કરો. આ ભૂખ્યો બહુ થાય છે. કાંઈ વાંધો નહીં ચૂકી દેજો. હા direct. અત્યારે એને ઉતારો લેતો જાઓ. અમારે ખરીદી કરવા જવું છે. ખરીદી કરવા જવાના છે. કાંઈ વાંધો નહીં મામા. લઈ જાઓ એનો ઉતારે. આને દૂધ નથી હતતું. અમ્મા જો હાલ લઈ જાઓ. લઈ જાઓ ઉતારે.
અને ઉતારો લઈને તૈયાર કરો. અમારે મોડું થાય છે, ખરીદી કરવા જવાનું છે. હા, એટલી જાહેર જેટલી થઈ, હું ભૂલી ગયો તો તું. હવે જાઓ તમે ઉતારે અને ફર્સ્ટ ક્લાસ મજાના કપડા બપડા નહીં ઓલું અક્કર ને એવું પહેરાવી દો અને બ્યુટી પાર્લરમાં લે, લે, લે. અને સંભાળો માટે ને જલ્દી લઈને જાઓ હવે તમે. મામા અમારે ખરીદી કરવા આવું સાથે લગ્નની ખરીદી કરવા પહેલા અમે જઈ આવી મામા પાણીઓ, પછી તમે જાઓ ખરીદી કરવા. એમ જ કરીએ ને. છેતરાઈએ નહીં મામા પાણીઓ, એ કઈ નો છેતરાઈએ. છેતરાતા હશું કોઈ દી? આ છોકરો પણ આવી દેવો છે, બંધ રાખવું જ નથી. હાલો મામા તો ખરીદી કરીએ. ચાલો. બોલો મોટા ભાઈ. હવે મામાએ આપણને ના પાડી છે. બરાબર. હાસુ નામ તો બોલાય નહીં. સાસુ નો કહેવાય. નકર ઓલા સોસરના દીકરા છે એ ઓળખી જાય આપણે. ઓળખી જાય ને. એટલે આપણે અત્યારે વાણિયા વેપારી જેવું વર્તન કરવાનું છે. કાંઈ વાંધો નહીં. બરાબર? એટલે એ છે ને કાકો દુર્યોધન પાપી છે. બરોબર. મને કદાચ ઓળખી જાય પણ એનો વહીવટ બધો તું કરી. ભાઈ વાત તો જોઈ ઉકેલી નાખું યાર. બરાબર? હોવ. તારા કાકાનું કરી જ નાખવાનું, અરે આ કરી નાખું. મૂકવાનું જ નહીં. અરે કાપી નાખું તું. બાકીની મારી માયાથી રસી અત્યારે ઊંટ, હાથી અને ઘોડા અત્યારે હાથી દ્વારકાની બજારની અંદર કરી દો. બરોબર? પણ કેવું માયાની કટોરગાસ અત્યારે મારી માયાથી આ બજારની અંદર ઊંટ, હાથી, ઘોડા બરાબર મારો કાકો આવે એટલે એને કંગાલ બનાવવાનો છે એમ મામા કૃષ્ણએ કીધું છે. તો આવા દે હવે એ કપટી દુર્યોધનને. સમજો ભાઈ, ભાઈ હું છે તું છે. તું વાણો કર. હું વાળો હતો. બરાબર? હોવ. કાંઈ આગા પાછું થાય તો કઈ શેઠ ને મળી આવું. ભલે ભલે લ્યો. પાણા ક્યાં છે? મામા પાણા. આપણે આ દ્વારકા નગરીની અંદર આવી ગયા છીએ. હા બરોબર છે. આમે વેપારી દેખાતા હોય એવું લાગે છે. વેપારી દેખાતા હોય એવું લાગે છે. હાંડિયા, ઘોડા, ઊંટ, ઘણી બધી વસ્તુ છે. બધી વસ્તુ છે. હાથી. તો આપણે એને લઈને કયો કે અમારે આ હાથી ઘોડા ખરીદી કરવાની છે. ઈ તો બરોબર છે. કાનો કોઈ વાંધો નથી. અમે આવ્યા છીએ ખરીદી કરવા. પણ ખરીદી જ કરવા આવ્યા છો. બોલો ને શેની ખરીદી કરવી? પણ તમે આમ દારા સીધા કા કરો? દારા ક્યાં કર્યા તમને? તમે હું કાંઈ અમને લુખી તીડી માનો છો? પૂરેપૂરી હાવ લુખી તીડી છો. ભણા મામા આ મારો ભાણો છે 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન. નામ સાંભળ્યું છે કોઈ દી? એવો 42,000 દેશનો રાજા. હા 40 બે વિહુન બે. બે વિહુન માથે બે. હા 2 વિહુન 2 એટલા 1000 દેશનો રાજા છે. એટલે તમે હું અમને લુકી તીડી સમજો છો? પૂરેપૂરી હાલવા મણો. હાલવા ક્યાંથી? અરે હાલવાના દીકરા ક્યાં થાશો? અમને તેમ ક્યું કે ઓલા અર્જુન પુત્ર અભિમન્યુ ની એની જાન આવે છે. ક્યાં તો લુકી આયા. હાલો હાલો હાલો. મામા એ મોટા ભાઈ એને કહી દે આ તો ઓલું આવ્યું છે. જોતો ખરો આપણે. હું આવ્યા છો કાટલા લઈ લે. હે કાટલા નથી. અમે સહી 42,000 દેશના રાજા છત્રપતિ દુર્યોધન એનો મામા હું. એમ મામા સકુની હા નામ તો સાંભળ્યું છે. આ ભાઈ નથી ઓળખતા ગયા. એ મારો વાણોતર છે. એને ખબર હોય. યાર ન ખબર હોય હું આવ્યો છો?
ખરીદી કરવા આવ્યા છીએ. ખરીદી કરવા આવ્યા તમારાથી ખરીદી ન થાય એને કે અને તમે 42,000 કે 47,000 અમે તો નામ સાંભળ્યું હતું પાંડુ પુત્ર અભિમાન્યુ અર્જુન પુત્ર અભિમાન્યુની જાન આવે છે અરે ભાઈ એવા અભિમાન્યુ કયા ભાવમાં ભંડારી દીધા આ તો 42,000 દેશનો રાજા લે તો હે વણોતર એમાં કે આને 4 ગણો ભાવ કરી અને આપણે આ બધા વેચી દે અરે 4 ગણો હું તમારા હાંડિયા ઘોડા નામ દેખ કિંમત બોલો એની કયો. બોલો બતાડી દે મામા આખી દ્વારકાના હાંડિયા ઘોડા ઊંટ ને બધું બતાડો આમ લઈ ઊંટ હોતે આ ઊંટ નહીં બોતડા હોય ઈ બોતડા હોત નહીં હાંડિયા હાંડિયા નહીં હાંડિયા છે હા કે હા એટલે આ બધા હાંડિયા છે તમારે વેચવાના છે વેચવા લાવ્યા છે ને કે અમે લેવા આવ્યા છે આ તો હાલો દેવા છે તમને ઘણો કિંમત કરવા હાલો જોઈ લેવા છે હે જોવા છે કે જોવા તો પડે ને ભણ્યા બરોબર તમને અનુભવ પડશે ને આ ચેક તો કરી લો ચાલો બતાવો ઉભા કરીને દેખાડવા પડે એટલે ભાઈ આ કોણ છે મારો વાણો કરશે જે ભાવેથી કે એ ભાવેથી લેવાનો એટલે લેવાનો કર ઉપડો અરે ઉપડવાની ક્યાં વાત કરો છો લેવા જ આવ્યા છે લેક્ચર શું કરો છો અરે લેક્ચર ક્યાં કર્યું છે બતાવવાનું કઈ છે બતાવી દે આ મોટી હો આ બધું આવીને ભાઈ લા. હું જોઈ છે આજ તો આઈ ચાલુ કઈ આમાં કાંઈ નથી આમાં હું એમાં લીધી એક કામ નથી. આવા વેપારા ક્યાંથી આવી ગયા? આ બધું આવડવા લેવું છે નો હાલે. કેમ ન હાલે એને એક આંખ નથી ભાવતું નથી હું આંખ નથી એવા બાડા કોડા ક્યાં લેવા આવ્યા છીએ મેં હું તમે આવો તોતડા તોતડા બધા સારો માલ બતાવો કાંઈક આને માથે એમ બે એમ એની માથે આ બાંડા માથે વાહવાર નો એમે થઈ આ પૂછડું જ નથી હું તમે આવા ને આવા બધા ગોતીને બેહારી દીધા બોતડા તોતડા સારું એકાદું મદનિયું હોય તો બતાવો આર યુ આઈ એમ બરાબર તપાસ કરો આમ જોવું પડશે બરોબર આમાં 800 થઈ જાવ આંખો નહીં ના ના કોનું બચ્ચું છે એ આ એકય નીતિ હાલે એમ બાપા ઓલા હવે લેવાના છે લેવાના જ છે લેવાનો હોય તો ખાતા પાડા કોડા જે હોય પૂછ્યા છો હા હાલો બોલો ખાતા બોલી દો આ કિંમત પછી ખોટી બજાર ખોટા એમને ભેજામારી કરો છો અરે ભેજા મારી આ ગ્રાહક તો ગમે ઈ આવે લેવા દુકાને કરી લો તમે તમને કીધું ને વજન કરી લો ખાતા આવા ખાતા બોલી દો ખાતા આપ બોલો ખાતા કહી દો હા 23,000 હા 23,000 તમે દાદા લઈને આવ્યા નો ઇતનો ખદે પૈસા તો ઘણા લાવ્યા છે કે જ્યાં પણ 23,000 નો મળે ખાલી 23,000 નહીં મળે 2333 માથે પાવલી હવે લેવાના છે એમ 23,333 માથે પાવલી નહીં મળે તો આ વાતું કરે ખોટિયું એ ભાઈ હાલ નથી લેવો દિવસમાં પણ તમે વેપારી છો વેપારી આમ કોઈ દી ભાગે નહીં પણ લુખા છે ને હે મામા જે કિંમત કે ઈ કિંમત આપી દેવાની છે. આપી દઉં આપી જ દેવાની છે. પાવલી દેવાની છે એ તો મારો ભાણો કેસ એટલે આપી દઉં નકર મામો મીન નો કે ઈ તો ભી પડે ત્યારે કહી દે પણ અત્યારે તો 42,000 દેશનો રાજા અને એનો હું મામો હા એમ મામો છો. ઈ કે છે એટલે દઈ દઉં છું કેટલા 2333 માથે પાવલી એ રાખો
લઈ લેવાનો તો હાલવાનો છે એ પાવલી બાકી નહીં રે પાવલી કેવી એને પાવલી હા છે જે ફોટા હોય ને આ 23,000 કાટ કાટ કાઢું છું પણ આમ ઉતાવળા થાવમાં કહેજો. ભાવમાં વેપારી કઈ પૈસા અમારે બીજે ગામ આ 300 અને આ 33 હવે લાઈ નહીં મામા ભણા હા મામા. પાવલી ગતિ હું મામા પાવલી ઘટી. હા તો એટલું બધું દઈ દીધું 23,333 દઈ દીધા માથે પાવલી એની રહી ગઈ એ બાકી રાખી દો. અચ્છા હો આ પાવલી બાકી છે આ પાવલી ને એમાં થોડે આવ્યા એ લુકી પાવલી લાહી પાવલી તમે હા, ઊભો લ્યો. કરો. એમ નહીં તો કેમ અમે 23,333 તમને દઈ દીધા માથે 25 પૈસા પછી પૈસા લખી નાખો એ મેં આપી દેવાના ક્યારે આપો છો તેમ જ્યારે કયો ત્યારે એમ નહીં તો તમે લઈને જ ન આવી પણ હું થોડે આવો છું એ પાવલીઓ અમારે એક છૂટી ન હોય કહેજો. એ જાપે તમારા લક્ષ્મણની જાન લઈને જાઓ ને પેલા જાપે પાવલી ચૂકવતા જજો નહીતર જાન નહીં જાય કાંઈ વાંધો નહીં, કઈ ચૂકવી દઈશું. આ એકનો તો કઈ ઈ આવે પાવલી ઈ આવે થોડા થોડા તો એના મામાને મોકલવો છે પણ કેને જવું હોય છે કેને જવું છે હાલો હાલો તમે નક્કી કરો પાવલી બાકી નહીં હાલે મારો વાળો તો હજાર છે ઝડપ કરો રાખો અરે મામા તમારે જવું પડે ને. તે ક્યાં મૂકી હોય મને ખબર નથી મામા વહીવટ બધું તમે કરો છો વહીવટ તો કરું છું તો તમને જ ખબર હોવી જોઈએ ને. વહીવટ તો કરું છું બાધાનો વહીવટ કરું છું છૂટાનો ક્યાં વહીવટ કરું છું છૂટું ને બાજુ બધું વહીવટ મેં તમને નથી હોતો ઓછો તો છે તો તમને જ ખ્યાલ હોવો જોઈએ ને. તો હું જાઉં લેતો અલે ઝડપ કર મોડું થાય છે જાઉં છું હો ઝડપથી ખાલી પાવલી જ બાકી છે આમ બહુ ડારા ડબારા કરવામાં બાકી નો હાલે નથી માલ બેસો અરે પણ હવે નથી વેચવો એમ ન હાલે તો લાય પાવલી આ ઊંચી ના છે હે ઉપડો ન કર લેવાનો છે માલ ખરીદી છે પૈસા બાકી રાખો છો પાવલી બાકી નો હાલે પાવલી લેવા તો જાઓ ઝડપ કર ભણા લેતો આવું. હા લેતો આવો જાઓ એ ભાઈ. તું અહીંયા રહે આય. બાબો તો નહીં નથી ઝડપ કર એ રામ રામ બેવાય રામ 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 રામ. એટલે પણ તમારી દ્વારકાની બજારમાં તો બહુ હાથ ભરાણો મોટો જબરજસ્ત એમ અરે એ તો ખરીદી કરી એની વાત જવા દો હું ખરીદી કરી હતી. અરે હાથી લીધા ઘોડા લીધા બોતડા લીધા મદનિયા લીધા બધું લીધું પણ તું પણ પૈસા બહુ જાજા થયા પૈસા ખરીદી કરી છે તો પૈસા નો થાય. પૈસા તો થાય પણ એમાં દયાઈ દીધા જાજા થયા એટલા દયાઈ દીધા તમે ખરીદી